નમસ્કાર મિત્રો, આજે સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એની માહિતી આપવાનો છું. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું. ક્રોમ બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું અને આ પહેલા નંબરની વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરવાનું અને લોગિન કરવાનું. લોગિન આઈડીની તમામ માહિતી આપણે આગળના વિડીયોમાં આપી છે, તો જેને ના માહિતી હોય એમાં જોઈ લે. તો આની અંદર આપણે મોબાઈલ સિલેક્ટ કરી અને આપણે મોબાઈલ નંબરથી આને લોગિન કરવાનું. આ રીતે પાસવર્ડ અને આ કેપ્ચા એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનું. આ રીતે ઓટીપી એન્ટર કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો. આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને તમારે આ સર્વિસ ઉપર ક્લિક કરીને સ્કોલરશિપ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ટિક કરશો એટલે આ રીતે ખુલશે. આની અંદર તમે જે ફોર્મ ભર્યું છે એ તમારે જોઈ લેવાનું. તો પહેલાં તમને આ રીતનું બતાવશે કે રિસીવ બાય પ્રિન્સિપલ, એટલે કે તમે જે ફોર્મ તમારી શાળામાં આપ્યું છે એ શાળામાં પ્રિન્સિપલ જોડે રિસીવ થશે. અને પછી આ રીતનું બતાવશે. અને પછી જ્યારે તમારે આગળ જશે એટલે આગળની પ્રોસેસ બતાવશે. એ કઈ રીતે બતાવે હું તમને બતાવું. તો આ રીતે અપ્રૂવ બાય ઓથેન્ટિટી એવું લખેલું બતાવશે, એટલે તમારે શિષ્યવૃત્તિ તમારા ખાતામાં આવી ગઈ છે અને એની આ રીતે બતાવશે. આ રીતે તમે સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે આ રીતે બતાવશે કે કયા ખાતામાં આવી છે અને કોના નામે આવી છે, બધું બતાવશે, બેંક અને કઈ તારીખે આવી છે. તો આ રીતે આપણે સ્કોલરશિપ ચેક કરી શકીએ છીએ સ્ટેટસ, કે આપણા ખાતામાં સ્કોલરશિપ આવી કે નહીં.